નાગપંચમીના પાવન પર્વે આજે ભગવાન શ્રી કરીલી સુરતવાડા લાલાભુઆના પવિત્ર સ્થાને ભવ્ય નાગપંચમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે સવારથી જ ભક્તજનોની ભારે ભીડ જોવા મળી હતી। મહોત્સવની શરૂઆત મંગલ આરતી અને વેદમંત્રોના ગુંજારા વચ્ચે કરવામાં આવી હતી। ભક્તોએ શ્રદ્ધાભાવે નાગદેવની પૂજા કરી અને પરિવારજનોના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। કાર્યક્રમ દરમિયાન પંડિતો દ્વારા શાસ્ત્રીય વિધિપૂર્વક નાગપંચમીની મહિમા અંગે પ્રવચન આપવામાં આવ્યું। આ પ્રસંગે ભજન કીર્તન અને ધાર્મિક સંગીતના કાર્યક્રમો યોજાયા, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સાંજના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ લાભ લીધો હતો। ભગવાન શ્રી કરીલી સુરતવાડા લાલાભુઆ ખાતે યોજાયેલા આ નાગપંચમી મહોત્સવે સમગ્ર વિસ્તારમાં ભક્તિભાવ અને ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો। शैलेश भाई कई जगह और शू कार्यक्रम है? અમે અમરોલી ગોગાધામ નિર્મલનગરમાં અત્યારે ગોગા મહારાજની નાગપંચમ ઉત્સવમાં વધારેલા છે। બધા અમારા ઈષ્ટદેવ ગોગા મહારાજ રબારી સમાજના તરીકે અમે ઈષ્ટદેવ તરીકે ગોગા મહારાજને માનીએ છીએ। તે નિમિત્તે નાગપંચમ ઉજવવામાં આવે છે વર્ષોથી। નિર્મલનગરમાં લાલાભાઈ ભુવાજી, મોતીભાઈ ભુવાજી, જે ગોગા મહારાજ કલ્લીવાળા તરીકે ઓળખાય છે। कितना लोगों भाग लीधा और शू शू कार्यक्रम? સવારથી સાંજ સુધીમાં 9 થી 10 હજાર ધાર્મિક યાત્રીઓ અહીંયા આવે છે। ને આજે શू शू कार्यक्रम હતો और લોકોને ગોગા મહારાજ કઈ રીતે સમજાવશો કે એ શું છે ને શું એની મહાનતા છે? ગોગા મહારાજ અમારા રબારી સમાજના ઈષ્ટદેવ છે અને 18 આલમ અહીંયા દર્શનાર્થે આવે છે। એક આસ્થાનું કેન્દ્ર છે ને આજે એનું મહત્વ શું છે? લોકો તક શું સંદેશ પહોંચાડશો કે એના લોકો પોતાની આસ્થા લઈને આવે છે અને એની મનોકામના ગોગા મહારાજ પૂરી કરે છે। પાયણાવાળા ગોગા મહારાજ તરીકે ઓળખાય છે। જેને દીકરાનો એને ગોગા મહારાજ દીકરા આપે છે અને અહીંયા 3 થી 4 હજાર માણસનો પ્રસાદ રાખવામાં આવ્યો અને ખીરનો પણ પ્રસાદ 7-8 હજાર માણસનો અહીંયા કરવામાં આવે છે। ને તમે તમારે સમાજ માટે શું કરશો? સમાજ માટે કે જે આસ્થાનું કેન્દ્ર કહેવાય એ અમારા ઈષ્ટદેવ જે કામ લોકોના કરે છે એ કરતા રહે અને લોકોનું પોતાની આસ્થાનું કેન્દ્ર બની રહે એવું અમે એક સમાજને એવો સંદેશ કે આ કળયુગમાં ભગવાન હાજર છે। ને આજે લોકો સોશિયલ મીડિયા અને ફેસબુક ને એ બધુંમાં ધ્યાન ભટકાય છે, પૂજા પાઠમાં ધ્યાન ઓછું આપે છે। તમે એના માટે શું કરશો? એના માટે જેમ કે આપણે હિન્દુ ધર્મ પ્રમાણે ધાર્મિક આસ્થામાં જોડાવવું જોઈએ। જે સંસ્કાર અને અગાઉ જતાં આપણા બાળકોને અને આપણી જે તકલીફો હોય છે એ જે આમાં નથી હોતા એ લોકોને વધારે તકલીફ પડતી હોય છે। માટે એક આસ્થાનું કેન્દ્ર જે સમાધાન પોતાના વ્યવહારિક સામાજિક કે પોતાની જે તકલીફ હોય તે આસ્થાના કેન્દ્રમાં એમની તકલીફો દૂર થાય છે અને એમના મનોકામના પૂર્ણ કરતા હોય છે।